થોડી હવે બિઝનેસ રિલેટેડ વાત કરીએ. ચોક્કસ. તમને રિસેલના બુલેટ કિંગ કહેવામાં આવે છે. યસ. ખાલી બુલેટ જ વેચો છો કે કોઈ બીજા બાઇક પણ રાખો છો? અમે લાખ પ્લસના જેટલા બાઇક આવે જે રાજકોટની પબ્લિક અફોર્ડ કરી શકે અથવા તો કાઠિયાવાડ સૌરાષ્ટ્રની પબ્લિક અફોર્ડ કરી શકે એવા બધાય રાખી છે. 2 લાખ સુધીના બાઇકો. વધારે પડતા તો બુલેટ જ રાખી છે. પછી ઓપ્શનમાં જાય તો 150 સીસીના એફઝેડથી લઈ યામાહા કંપનીના બાઇક રાખી, કેટીએમના રાખી છે, પછી સુઝુકીના રાખી છે, સ્પોર્ટ્સ બાઇકેય રાખી છે. પણ કૌશિકભાઈ એક તમે આ પૂછ્યું ને બધાય બાઇક, તો એક નાનકડો બનાવ તમને કહું કે સ્પોર્ટ્સ બાઇક નથી વેચતો એનું ઓછા વેચું છું. એનું રીઝન એ છે કે આજે કોઈ છોકરો છે ને વધારે પડતો શું કહે, કાં તો બુલેટ ને કાં સ્પોર્ટમાં કેટીએમ કે R15 MT SYZ. એમાં શું છે કે છોકરો અણસમજુ હોય. 18 વર્ષનો છોકરો અત્યારે બાઇકનું જીદ કરે. બાપાને એકનો એક હોય, મોંઘવારીમાં 2-3 નથી કોઈ અફોર્ડ કરતા છોકરા. એટલે એની જીદ પૂરી કરી જ દે, નો છૂટ ગઈ. અને ઈ નો કરે તો મમ્મી પાસે રેન વેન કરે. એવો એક બનાવ બન્યો કે છોકરાએ ધરાહાડ એના પપ્પા પાસેથી મજૂરી કરતા હતા, એને મારી પાસે એક બાઇક લેવડાવ્યું. આજે તમે જો કોઈ શોરૂમમાં તમે જાઓ ને સ્પોર્ટ્સ બાઇકના, તમને શું કહે, ગાડીના ફીચર્સ કહે, આમાં આમ આવે ને આમાં તેમ આવે ને આમાં આવું આવે ને આટલી સ્પીડમાં જાય ને 0 થી આટલામાં આમ વહી જાય ને આમ વહી જાય ને ઓલો આમ વયો જાય. પણ હું શું કહું ખબર છે, એમાં એ આવતું હોય છે તું તારી રીતના યુટ્યુબમાં જોઈ લેજે, પણ ધીરે હલાવજે. બરાબર. હું સાવ દેશી ભાષામાં કહું, મને કે આ બટન છે ને એ મને નથી ખબર, તું યુટ્યુબમાં જોઈ લે. પણ તું ગાડી ધીરે આ લઈ દે હે, પન્યું નાખીને આવ્યો હે, કે પન્યું આ બાજુ ખંભે ન લેવું પડે. બરાબર છે, સાચી વાત છે. એટલે હું એને સ્પોર્ટ્સ બાઇક વેચું ને બધાને ખાસ કરીને આ જ સલાહ આપું. એટલે બહુ વેચું છું પણ બહુ ઓછા, અને પણ એ સારા સારા ઊંચા મોડલ જ રાખું, કારણ કે પછી વેરેન્ટેજ આવે ને કસ્ટમર હેરાન થાય, એ નો મજા આવે. એટલે તમે આપણે વાત થઈ ને કે તમે આફ્ટર સેલ્સ એન્ડ સર્વિસ ઉપર તમારું ફોકસ વધારે પડતું આખી ટીમનું. એટલે તો આખી બજારની અંદર સૌથી વધારે કસ્ટમર પગ મૂકે ને એટલે ચાવાળાને પૂછે, એ બાલાજી ક્યાં હે ક્યાં? એટલે ચા વાળો કે કનુભાઈ તમે એક બોર્ડ મારો ને યાર, કારણ કે તમારી દુકાન આવે ને તો હું આમ કહી શકું છું વાંચા. હા, જ્યારે આપણે અયોધ્યાનું કર્યું હતું મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા ને રામ ભગવાનને બેસાડ્યા, ત્યારે અમે ઝંડીઓ બહાર લગાડી દીધી. મને એક જણ કે ચા વાળો કહેવાય, મને કહેવાય ઝંડી કાઢતા નહીં, જે થાય બહુ કા કે જી આવીને મને પૂછે બાલાજી ક્યાં, તો મારું કઈ તો હકોલી ઝંડી દેખાય. આખા વર્ષમાં કેટલા બુલેટ સેલ કરતા હશો, અને મોસ્ટલી બુલેટ જ હોય, અને સ્ટોક શું રહેતો હોય? સ્ટોક આપણે છે ને જનરલી 100 ગાડીનો સ્ટોક અત્યારે મારે અહીંયા રાખવાની વ્યવસ્થા છે એટલે છે. પણ નેક્સ્ટ ટાર્ગેટ એવો છે કે એકી સાથે 200 થી 300 બુલેટ સેકન્ડમાં એને લાઇનમાં રાજકોટમાં ગુજરાતમાં લક્ષ્મીવાડી મેઇન રોડ ઉપર જોવા મળશે. આ કોઈ નાની વાત નથી. વાહ, વેરી નાઇસ. નેક્સ્ટ ટાર્ગેટ છે આ વર્ષે જ થઈ જશે. તો તમે એવું કીધું કે નેક્સ્ટ ટાર્ગેટ આ છે, તો ફ્યુચર પ્લાનિંગ કંઈક સેટ કર્યું હશે ને? ફ્યુચર પ્લાનિંગમાં તો મેં તમને કીધું હતું કે મારે રોયલ એનફિલ્ડનો શોરૂમ નાખવો છે નવાનો, પણ હવે કોમેન્ટ જોતા કંઈક ભવિષ્ય અલગ દેખાડે છે. ક્યાં લઈને જશે. પણ જે કરો છો એનું સેટિસ્ફેક્શન તમને છે ને, એટલે તમે આગળ તમને વિઝન તમારું ક્લિયર હોય જ. તો શું છે ફ્યુચર પ્લાનિંગ? ફ્યુચર પ્લાનિંગમાં તો અત્યારે હું મારો ખુદનો શોરૂમ બનાવું છું, બરોબર છે. એ આપણે 4 માળનો શોરૂમ છે. મેં તમને વાત કરી કે ત્યાં જ હું બધાય માળે બુલેટનો એવડો સ્ટોક રાખીશ. ભવિષ્ય આ છે, એસેસરીઝનો એક આખો ડિપાર્ટમેન્ટ બનાવીશ કે કસ્ટમર છે દિલ્હીથી ઓર્ડર કરે અને મંગાવે લાઇટ ને અંદરથી નીકળે ગણપતિ બાપા. એવું ન થાય એના માટે હું જ ડાયરેક્ટ આપીશ એને, કે કસ્ટમર જે મંગાવ્યું હશે એ એની પાસે ટાઈમ ટુ ટાઈમ પહોંચશે, એ લાઇટ ફિટ કરશે. નહીં ચાલુ હોય તો ભલે મારે નુકસાની આવે, મોકલ પાછી બીજી મોકલાવું. આ રીતનું એક વિશ્વાસવાળું એક પ્લેટફોર્મ ઊભું કરવું છે એસેસરીઝનું, એ મારા બુલેટ રિલેટેડ.